રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ હરે યશોદા કો લાલ મેરો યશોદા કો લાલ યશોદા કો લાલ મેરો યશોદા કો લાલ એ યશોદા કો લાલ મેરો યશોદા કો લાલ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે રાધે કાલે મારા કૃષ્ણને વાલી ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ मेरा कोई न सहारा बिन तेरे मेरा कोई न सहारा बिन तेरे कृष्ण आ जाओ दर्शन देने मेरा कोई न सहारा बिन तेरे मेरा कोई न सहारा बिन तेरे कृष्ण आ जाओ दर्शन देने कृष्ण आ जाओ दर्शन देने कृष्ण आ जाओ दर्शन दे जय गुरु दत्तात्रेय ની કથા બતાવી તેમાં ગુરુ દત્તાત્રેય 24 ગુરુ ધારણ કર્યા છે કરોડિયો પૃથ્વી વાયુ અગ્નિ આકાશ સૂર્ય અને પતંગિયો હાથી મધમાખી અરે ગણિકાને ગુરુ કર્યા છે ત્યારે ગુરુ દત્તાત્રેયને કોકે પૂછ્યું કે બધાયમાંથી તો કંઈક લીધું છે પણ ગણિકાને તે શા માટે ગુરુ કર્યા છે કે ગણિકા એટલે એ સમાજની સાવ હલકું પાત્ર જેને ગણવામાં આવે છે ગણિકાને તો એ ગણિકાને ગુરુ તે શા માટે કર્યા ત્યારે ગુરુ દત્તાત્રેય બહુ સરસ જવાબ આપ્યો છે બહુ સરસ જવાબ કીધું કે ગણિકા પાસેથી એક વસ્તુ મેં લીધી છે શું કે કળયુગની અંદર સહદેવ જોશીનું ભજન છે જેને સાંભળીને પૂછજો કે કળયુગની અંદર સારા ઘરની બૈરાઓ લાજુ લોભ છે પણ ગણિકા છે ને વો ઘૂંઘટ તાણેગા એટલે એનામાંથી સદગુણ મેં લીધો છે હે સદગુણ મેં લીધો બધાયમાંથી કોઈ ને કોઈ ક્યાંક ને ક્યાંક આવા સદગુણો લીધા છે અને ઈ ગુરુ દત્તાત્રેય 24 ગુરુ ધારણ કર્યા છે અને આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે ઇતિ એકાદશ સ્કંદ સમાપનમ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અને ત્યારે દસમ સ્કંદ કળિયુગની સ્થિતિ માર્કંડેય ઋષિની કથા અને હવે ઘટના એવી બને છે સાહેબ કે ઘટના દ્વારા પરીક્ષિત રાજા જે પોતે બેઠા છે કથાના 7 દિવસ પૂર્ણ થાય છે અને કથાના 7 દિવસ પૂર્ણ થયા બાદ પરીક્ષિત રાજા
ભગવાનની લીલા પોતાના કાન દ્વારા સાંભળી એટલો મનની અંદર આનંદ થયો, એટલો પરમ આનંદ થયો છે કે એની કોઈ સીમા નહીં. પણ તક્ષક નામનો નાગ આવે અને પરીક્ષિત રાજાના પગની અંદર દંશ દે. પરીક્ષિત રાજા કૃષ્ણ કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, રામ 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 કરતા પરીક્ષિત મહારાજનો પ્રાણ જાય છે. પરીક્ષિતના દીકરા જેનું નામ છે જન્મેન્જય મહારાજ. જન્મેન્જયને ખબર પડી કે તક્ષક નામનું નાગ કરડવાથી મારા પિતાનું મૃત્યુ થયું. ઈ જન્મેન્જયે યજ્ઞ કર્યો. આખી સૃષ્ટિની અંદર જેટલા નાગ હતા ને પકડી પકડી યજ્ઞની અંદર હોમવા માંડ્યો. યજ્ઞની અંદર હોય ઇન્દ્ર ત્યાં જાય ને ઇન્દ્ર એને સમજાવ્યો છે કે હે જન્મેન્જય, આ તો કર્મની ગતિ છે. જેમ તક્ષક નાગ તારા પિતાને 7 દિવસે કડ્યો છે ને, 7 દિવસે તક્ષક નામનો નાગ તારા પિતાને જે કરડ્યો છે ને, ઈ જ તક્ષક નાગ હરેક સકલ શાસ્ત્રના જીવને 7 દિવસમાં કરડશે ને હરેક જીવનું મૃત્યુ 7 દિવસમાં છે. એમાં 8મો કોઈનો દી નથી થાય. રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, હાલો 7 જ દિવસ. આ 7 દિવસ સિવાય કોઈનું મૃત્યુ છે કોઈને ખબર નહીં. 7 જ દિવસમાં બધાનું મૃત્યુ. પણ કયા સમયે અને કયા સંજોગે અને કયા કારણસર આપણું મૃત્યુ છે ને, ઈ ચોપડાનો હિસાબ મારો ઠાકોરજી લઈને બેઠો છે. આપણે એના વિધાતાના લેખમાં મેઘ ન મારી શકીએ. બધી હિસાબ કિતાબનો સરવાળો ન્યા છે. અને ત્યારે પરીક્ષિત રાજા પોતે સ્વર્ગની અંદરથી સ્વર્ગમાંથી વિમાન આવે અને સ્વર્ગમાં વિમાન આવે અને સ્વર્ગમાં વિમાન આવે અને પરીક્ષિત રાજાને લઈ જાય છે. અને બધા વૈષ્ણવો પરીક્ષિત રાજાને ભાવ અને પ્રેમથી વંદન કરીને કહે છે, હે રાજા પરીક્ષિત, જેમ ભગવાનની લીલા સાંભળવાથી 7 દિવસમાં આપના જીવને જે મોક્ષ થયો છે, બહુ સાંભળજો કથા. 7મા દિવસે આપની કથા સાંભળવાથી અમારા પિતૃનો જે જીવનો મોક્ષ થયો છે, ઈ ભાગવત કથા અમે અમારા પિતૃઓને સંભળાવી, અમારા પિતૃઓનો મોક્ષ કરાયો છે. અને અમે જીવતા સાંભળી તો જીવતા અમારો જન્મારો સુધરી ગયો એવો ઠાકોરજી મહારાજના ચરણોની અંદર આપણે અહીંયા માંગવાનું છે. મારો બાપ તો ખૂબ આપ બધા પ્રત્યેથી આપણી આજે કથા યાત્રા સફળતાપૂર્વક કથા યાત્રા આપણી પૂર્ણ થઈ છે. અને થોડું ઘણું કાંઈ પણ, કારણ કે હું તો સાધુ છું અને સાધુનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. ક્ષમા યાચના એનું નામ છે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે બધા અહીંયા પધાર્યા આપણી કથા યાત્રાની અંદર. ખૂબ બધાએ કોઈએ તનથી, કોઈએ મનથી ને કોઈએ ધનથી પોતાનો યથાયોગ પોતે ઘણા બધાએ સેવા કરી. કોઈનું નામ નહીં લઉં, બધાએ સેવા કરી છે આમાંથી. બરોબર, કોઈ રસોઈમાં કરી છે, કોઈ ત્યાં સેવા કરી, કોઈ ઠાકોરજીની સેવા કરી છે, કોઈ વૃદ્ધો વ્યક્તિઓ છે ને બાવડા પકડવામાં મદદ કરી છે. તો બાપ ખૂબ આનંદ. પ્રસાદના જે દાતાઓ છે, જેને જેને પ્રસાદની દાતારી કરી છે, બાપ અહીંથી મારી વ્યાસપીઠ ઉપરથી એને મારો ખૂબ ખૂબ સાધુવાદ કે એના ઘરની અંદર એના અન્નના ભંડાર કાયમ પધારીએ અને એની ચડતી કળા એની માતાજી કુળદેવી એની કાયમની માટે રાખે. બીજું જેને જેને તનથી, મનથી ને ધનથી સેવા કરી છે, એ બધાને વ્યાસપીઠ ઉપરથી મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને મને કદાચ તમે મને કાંઈ કીધું હોય કે મેં તમને કાંઈ કીધું હોય, અહીંયા વ્યાસપીઠ ઉપર હેઠે ઉતરીને એટલે હું આખો ગંગામાં નાઈ લીધો. એટલે મારા મનની અંદર એક પણ પ્રકારનો આકાર વિકાર કે એવો દુર્વિચાર નથી. અને તમે બધાએ ખૂબ એટલે ખૂબ મને પ્રેમ પણ કર્યો છે, મેં જોયું છે. બધાએ અલગ અલગ પ્રકારની સેવા કરી છે. બધાએ મને ખૂબ ચાહો છો. એટલે કથાની અંદર બેઠા હોય, કથા નહોતી છોડવીને સાહેબ, એ તમારો જે ભાવ હતો ને એમાં મારો એક રાજીપો વ્યક્ત કરું ના સાધુ ખૂબ રાજીપો વ્યક્ત કરીને વ્યાસપીઠ ઉપરથી આપ સૌને ખૂબ ખૂબ મારો સાધુવાદ આપું છું. અને આ રસોઈની અંદર જે ભાઈ વિજયભાઈ એ અમારા રસોઈયા છે, એને પણ ખૂબ એટલે ખૂબ આપણને બધાને ભાવથી, પ્રેમથી અને એક સાધુ તરીકે સાહેબ 2 હાથ જોડી અને આપ સૌ ભક્તોને વિનંતી કરું કે હરિદ્વારની અંદર જે કાંઈ પણ આપણે આનંદ કર્યો છે,
તો એ મારો બાપ આપણે આનંદ કર્યો એવો આનંદ કર્યો અને આ બાજુ અમારે જે સાઉન્ડ વાળા હરિયાણાથી શું નામ છે ભાઈ જસીભાઈ વિચાર કરો હરિદ્વારમાં એટલું સાઉન્ડ હતું પણ અમારા વિમલ બાપુ છે ને વિમલ બાપુ કે મને કે બાપુ સાઉન્ડ બહુ સારું છે જે મને રાજકોટની અંદર મારી યાદ કારણ કે મારો સાઉન્ડમાં તમને બધાને ખબર છે જગદીશભાઈ મારો સાઉન્ડ વાળા છે તો સાઉન્ડ ઉપર જસીભાઈ ખૂબ આપણને આનંદ કરાયો જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે જસીભાઈ અને એની આખી સાઉન્ડ ટીમને આપણે વધાવીએ ત્યારબાદ આપણી બાજુમાં જે બે ભૂદેવો બેઠા છે એને કેટલી સરસ આપણને પૂજા કરાવી કે પિતૃનો સાહેબ આમ મોક્ષ થઈ જાય એની ગતિ થઈ જાય પિતૃની એવો સરસ બે ભૂદેવો થઈ અને પિતૃ તર્પણ કરાવ્યા છે અને હજી અત્યારે આપણે 4-5 વાગ્યા પછી પાછા 5 વાગે ને જમી કારવીને પાછા અહીં બધા જે પૂજામાં છે એ તો ખાસ રહેજો અને પૂજા સિવાયના કોઈ ગંગાના કિનારે જઈને પોતાના પિતૃ તર્પણ એટલે પિતૃના શાંતિ માટે જે હાથ જોડ કરાવશે દાદા જો જાવું હોય તો તમે તમારા સ્વૈચ્છિક જઈ શકો છો એમાં કોઈ માટે કઈ ફરજિયાત નથી પણ ફરજિયાત કોને છે કે જેના જેના પિતૃના ફોટા હતા જેના જેના પિતૃના પાટલા હતા એના માટે ફરજિયાત છે અને જે નાના નાના પિતૃના ફોટા ગંગાજીમાં જે પધરાવા લઈ આવ્યા છે એ લોકો પણ ગંગાજીમાં પોતાના પિતૃના ફોટા પધરાવી દેજો આ નહીં નાના નાના ઘરમાં પડ્યા હોય ને એટલે કોઈ પધરાવા માટે લઈ આવ્યા છે એ પધરાવી દેજો એમાં સોનામાં સુગંધ પડે સાહેબ અમારી સંગીત ટીમ અમારે મનસુખભાઈ હિરાણી અમારો જેને ભાગવતનો સંગીતનો અમે ભીષ્મ કહી શકીએ જોરદાર તાલીઓના ગણગડાટથી આપણે એને વધાવીએ ત્યારબાદ અમારે સાધુ સમાજનું ગૌરવ આવડું એવું ટેણીઓ હતું તેથી મારે ભેગું મોટું થયું એટલે મારી માં લાડ કરે છે વિમલ બાપુ કુબાવત એને પણ જોરદાર તાલીઓના ગણગડાટથી વધાવીએ ત્યારબાદ અમારે જામનગરથી ભાઈ મિલનભાઈ આવ્યા છે એ મારી કથામાં પહેલી જ વાર આવ્યા છે મને કે બાપુ કેમ થાય મેં કીધું હવનું થાય તારું થાય હાલ મારો ભાઈ બધા અહીં ભાવથી પ્રેમથી અને બીજું અમારે જગદીશભાઈ એ પણ સાઉન્ડ ટીમની અંદર છે પણ આ વખતે એને સાઉન્ડની ભૂમિકા નથી ભજવી જગદીશભાઈ અને મારા મોટા ભાઈ ભાવેશભાઈ ખરેખર જો કથાનો સાચો રંગ દેવો હોય તો એને હળિયું કાઢી અને કાંઈ બાકી નથી રાખ્યું આપણે આવ્યા હતા બધી એને તૈયારી કરી રાખી છે ત્યારબાદ અમારો ગત મંડળના બધા જે અમારા ગત પરિવાર છે એ બધા અને ત્યારબાદ અમારા તિરુપતિમાંથી મહિલા મંડળ સત્યમ પાર્કમાંથી મહિલા મંડળ અને એ સિવાય એની સાથે જે બધા આવેલા છે એ બધા ક્યાંક ને ક્યાંક કોઈ પીરસવામાં મદદ કરી છે કોઈ પ્રટાંગણ વાળવામાં મદદ કરી છે તો તમારો બધાનો પણ ખૂબ ખૂબ હું આભારી છું કારણ કે એકલા હાથે આ કાંઈ થાય નહીં આ બે હાથ એક તાલી વાગે બે હાથ ભેગા થાય એટલે મારી તાકાત જો કોઈ હોય ને સાહેબ તો તમે બધા છો તમે હાય હા કરો કે ના બાપુ વાત હાથી પછી અહીંથી બીજી વાત જાય ત્યારબાદ અમારા લાડકો જેનું નામ છે પ્રિયાંશ પણ અમે એને છગન કહીને બોલાવી અહીંયા આવતું માં દીકરો હામ હાલ એને બસ બીજું કાંઈ નહીં રામાપીર અને એને લાલદાસ બાપુ બસ ત્રીજું એને કાંઈ નહીં હાલ ગલુડિયો બોલાવી દે સાંભળો એ જ કહું છું મનસુખભાઈ માઇક આપો તમારું એવું બારી અને શૂટિંગ કરવાનું છે હા પણ જો કે એનો પ્રત્યે ભાવ છે બહુ છે પ્રેમ છે પણ એનો ભગવાનને પ્રાર્થના કરું કે જેટલો બીજો બધો ભાવ છે એટલો થોડીક ભગવાનને પ્રાર્થના કરી કે એનું છે ને ભણવામાં રુચિ લાગે એટલે 10 પાસ થઈ જાય તમારું શું માનવું છે અરે એ તો લાંબુ હાલશે હાલો 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 હા હાલો બોલો રામા પીર જોયું ને વાહ 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 ખૂબ આનંદ થયો છે બાપ આપ બધાએ ભાવથી પ્રેમથી